ગરબાડા તાલુકામાં પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશભાઈ માવીએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી। આ તારીખ 11/3/2026 શનિવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ કપાતા કમલેશભાઈ માવી દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। પોતાના સમર્થકો સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચી અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। ગઈ ટર્મમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ કાપી નાખવામાં આવતા કમલેશભાઈ માવી દ્વારા અપક્ષ ચૂંટણી લડી હતી અને વિજય થયા બાદ ભારતીય જનતા પાર્ટીમાં ફરી જોડાયા હતા। ત્યારે હવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ ફરીવાર અપક્ષમાંથી કમલેશભાઈ માવી દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે। મારું નામ કમલેશભાઈ દીધાભાઈ માવી, 50 ઝરી બુજર જિલ્લા પંચાયત સીટથી અપક્ષના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરાવી છે। ગઈ વખતે પણ હું ઝરી બુજર જિલ્લા પંચાયત સીટની અંદર અપક્ષથી જિલ્લા પંચાયત 1980 વોટથી વિજેતા હાંસલ થયેલો અને આખી જિલ્લા તાલુકા પંચાયતની પેનલ સાથે જીતેલો અને આ વખતે ભાજપની સાથે હું જોડાયેલો અને ત્યાર પછી ભાજપે મને ટિકિટ ના આપતા હું ફરી પણ ઝરી બુજર 50 જિલ્લા પંચાયતની સીટની અંદર જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરાવી છે અને મારી સાથે પેનલની અંદર 5 તાલુકા સભ્યો એ પણ ઉમેદવારી કરાવી છે।